મિત્રો, આ છે ગુજરાતની શાન સુરત, જેને ડાયમંડ સિટી, સિલ્ક સિટી તેમજ બ્રિજ સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભારત દેશના ગુજરાત રાજ્યમાં સ્થિત એક મોટું અને મુખ્ય નગર છે, જે કોઈ જમાનામાં સૂર્યપુરના નામથી ઓળખાતું હતું. વળી વર્તમાન સમયમાં આ ગુજરાતની આર્થિક રાજધાની પણ કહેવાય છે. આ આખું શહેર લગભગ 461 કિલોમીટરના વિશાળ ક્ષેત્ર પર પોતાની બાહો ફેલાવેલું છે, જે તેને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું 8મું અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું 9મું સૌથી મોટું શહેર બનાવે છે. વળી જો આપણે શહેરી વિકાસ મંત્રાલયનું માનીએ તો સુરત ભારતનું 3જું સૌથી સ્વચ્છ શહેર પણ છે, જે અહીં વહેતી તાપી નદીના કિનારે વસેલું છે. સુરત પોતાના કપડાં અને હીરાના કારોબાર માટે વિશ્વવિખ્યાત છે, તેથી આ શહેરને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. એક અનુમાન અનુસાર દુનિયાના લગભગ 90% હીરાનું કટિંગ અને પોલિશિંગ અહીં જ થાય છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ સુરતની વસ્તી લગભગ 40 લાખની આસપાસ છે, જે તેને ગુજરાત રાજ્યનું બીજું સૌથી મોટું વસ્તી ધરાવતું શહેર બનાવે છે. વળી સુરતને ઓછી છોકરીઓવાળું શહેર પણ કહેવામાં આવે છે, જેનું મુખ્ય કારણ છે અહીંના 1000 પુરુષો પર માત્ર 765 સ્ત્રીઓ જોવા મળે છે, જે ખૂબ જ ચિંતાજનક છે. જો કે અહીંની કુલ વસ્તીમાંથી લગભગ 80% લોકો ભણેલા ગણેલા છે, જે રાષ્ટ્રીય સાક્ષરતા દરમાં ખૂબ જ સારું છે. વળી અહીંના રહેણી કહેણીની વાત કરીએ તો અહીંના લોકો ખૂબ જ ખુશમિજાજી અને મિલનસાર હોય છે, જે રહેવા માટે તેને દેશના કેટલાક શ્રેષ્ઠ શહેરોમાં સામેલ કરે છે. અને આવો હવે જરા અહીંની ઇકોનોમી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર નાખીએ તો ઇકોનોમી ટાઈમ્સના એક સ્ટડી અનુસાર સુરત દર વર્ષે 11.5%ના ગ્રોથ રેટથી આગળ વધી રહ્યું છે, જે 2035 સુધીમાં જીડીપીની દ્રષ્ટિએ ચીની શહેરોને સખત ટક્કર આપી શકે છે. આ શહેરમાં કેટલાક એવા મેગા પ્રોજેક્ટ્સ પર પણ કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, જે આવનારા સમયમાં સુરત શહેરને સંપૂર્ણપણે બદલીને મૂકી દેશે. આ ઉપરાંત અહીંના વધતા ટુરિઝમ સેક્ટર પર પણ ખાસું ધ્યાન આપવામાં આવે છે, કારણ કે ઔદ્યોગિક શહેર હોવાને કારણ સુરત શહેરની મોટી વસ્તી પ્રવાસી છે, જે દેશના અન્ય રાજ્યોમાંથી અહીં રોજગારની શોધમાં આવે છે. આથી અહીં પ્રવાસીઓની સંખ્યાનો અસર અહીંની બોલચાલ પર પણ દેખાય છે. સુરત શહેરમાં સૌથી વધારે ગુજરાતી, હિન્દી, મરાઠી અને ઉર્દુ ભાષા બોલાય છે. સુરતનો ઇતિહાસ. જી હા, એવું કહેવાય છે કે લગભગ 1516 ઈસવીસનમાં એક હિન્દુ બ્રાહ્મણ ગોપીએ આ શહેર વસાવ્યું હતું. તે સમય સુધી આ શહેરને સૂર્યપુરના નામથી ઓળખવામાં આવતું હતું, જેના પર આગળ ચાલીને પ્રતિહાર સામ્રાજ્ય, મુગલ સામ્રાજ્ય તથા અંગ્રેજોએ રાજ્ય કર્યું. તે વખતના વર્ષથી બરાબર 2 વર્ષ પહેલા પોર્ટુગીઝ યાત્રી દ્વાર્થ બાર્બોસાએ સુરતને એક મહત્વપૂર્ણ બંદરગાહ તરીકે ચિહ્નિત કર્યું હતું, જ્યાંના દરિયાઈ માર્ગથી દેશના બહારના હિસ્સાઓમાં વેપાર કરવામાં આવતો હતો. વળી વર્તમાન સમયમાં આવજાની દૃષ્ટિએ જોઈએ તો આ શહેર ટ્રાન્સપોર્ટેશનના ચારે પાસાઓ સાથે જોડાયેલું છે, જેમાં સડક, હવાઈ માર્ગ, સીપોર્ટ અને રેલ કનેક્ટિવિટી સામેલ છે. અહીંના મુખ્ય રેલવે સ્ટેશનનું નામ સુરત છે, જેમાં કુલ 4 મોટા પ્લેટફોર્મ હાજર છે. અને આ રેલવે સ્ટેશન વેસ્ટર્ન રેલવે ઝોનની અંદર આવે છે, જે અમદાવાદ, વડોદરા, મુંબઈ મેઇન લાઇન પર સ્થિત છે. અહીંથી દરરોજ હજારો ટ્રેનો પસાર થાય છે. અહીંનો હજીરા પોર્ટ સુરતને દુનિયાના અનેક ખૂણાઓથી જોડે છે, જે એક મલ્ટી કાર્ગો પોર્ટ છે. અને સુરતનું પોતાનું એક એરપોર્ટ પણ છે, જે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નામથી ઓળખાય છે. આ હવાઈ અડ્ડો અહીંના સિટી સેન્ટરથી લગભગ 12 કિલોમીટર ઓછા અંતરે હાજર છે. અને આવો હવે છેલ્લે આ સુરતના લઝીજ ખાણીપીણી અને અહીંના કેટલાક પ્રસિદ્ધ સ્થાનોથી બારેમાં જાણી લઈએ. તો જો તમે ખાવા પીવાના ખૂબ મોટા શોખીન છો, તો સુરત શહેર તમારા માટે જન્નત સમાન છે. અહીં તમે ગુજરાતની રંગીન સંસ્કૃતિનો આનંદ લેતા અહીંના કેટલાક મોંમાં પાણી લાવી દે તેવા વ્યંજનોનો સ્વાદ માણી શકો છો. સુરતના સ્ટ્રીટ ફૂડમાં સૌથી વધારે લોકો દહીં થેપલા, વડાપાવ, ખમણ ઢોકળા, સ્વીટ ખાંડવી અને અહીંના મુખ્ય ભેળાઓને ખાવાનું પસંદ કરે છે. તથા ફરવા હરવાની દ્રષ્ટિએ તમે અહીં ડચ ગાર્ડન, સ્વામિનારાયણ મંદિર, સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત ફોર્ટ, હજીરા વિલેજ, ડુમસ બીચ અને અહીંના દાંડી બીચ જેવી જગ્યાઓ પર ફરી શકો છો. શું તમે સુરતના કોઈ ખાસ સ્થળ વિશે વધુ માહિતી જાણવા માંગો છો? તો કમેન્ટ કરીને જણાવો.